પ્રગતિનગરના 900 પરિવારો માટે નવા ઘરના સપનાને મળ્યો આકાર. મુખ્યમંત્રી ₹133 કરોડની મંજૂરી આપતા આનંદનો માહોલ. નડિયાદના પ્રગતિનગર ખાતે વસવાટ કરતા 900 પરિવારો માટે નવેસરથી ઘરો બનાવવાની લાંબી રાહ છેલ્લે પૂરી થઈ રહી છે. શહેરના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની સતત રજૂઆતોને અનુસંધાને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ કેસ તરીકે આ પ્રોજેક્ટ માટે ₹133 કરોડની મંજૂરી આપી છે. આ મંજૂરી સાથે જૂના અને જર્જરિત મકાનોના સ્થાને આધુનિક સુવિધા સંપન્ન નવા મકાનોના નિર્માણનો માર્ગ મોકળો બન્યો છે. આ અંગે આજે પ્રગતિનગરમાં ધારાસભ્ય પંકજ દેસાઈના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર અમિત માનગઢ, પ્રગતિનગર હાઉસિંગ સોસાયટીના પ્રમુખ રાયમલસિંહ દરબાર તેમજ યોગી કન્સ્ટ્રક્શનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. રિપોર્ટર નરેશ ગનવાણી, નડિયાદ. સાહેબ, આજની પ્રેસ કોન્ફરન્સ ખાસ કરીને ગંભીર પ્રશ્ન છે અને ગંભીર પ્રશ્નને લઈ આજની પ્રેસ કોન્ફરન્સ. એટલે ભૂતકાળની અંદર હાઉસિંગ બોર્ડના મકાનો ભારે વરસાદના કારણે પડી ગયા ને એમાં જાનહાનિ પણ થયેલી ને ખૂબ મોટી મુશ્કેલી આ નડિયાદ ઉપર આવેલી ને એવા કપરા સંજોગોમાં જે તે વખતે આપણા સ્વર્ગસ્થ મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી સાહેબ હતા ને વિજયભાઈ રૂપાણી સાહેબે તે વખતે જાહેરાત કરીને આ મકાનો ફરીથી બનાવી આપવાનું નક્કી કર્યું. એ મુજબ ઘણી બધી વખત આના ટેન્ડરિંગ પ્રોસેસ થયા અને ટેન્ડરિંગ પ્રોસેસ દરમિયાન સરકારને અનુકૂળ અને ટેન્ડરની પ્રક્રિયામાં ફક્ત એક જ પાર્ટી ભાગ લેતી હોવાથી સરકાર કંઈ કામગીરી કરી શકી નહોતી. જ્યારથી માનનીય મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા ત્યારથી ફરીથી મેં આના માટે વખતો વખત રજૂઆત કરી અને આની ટેન્ડર પ્રક્રિયા થાય એના માટે વિનંતી કરી હતી અને એના માટે એમણે અને ખાસ કિસ્સો તરીકે કરીને આ મકાનો ફરીથી થાય એના માટે ટેન્ડર પ્રક્રિયાઓ શરૂ કરી હતી. લગભગ 10 થી 12 વખત ટેન્ડરિંગ પ્રોસેસ થયા હશે અને ટેન્ડરિંગ પ્રોસેસમાં જે અનુકૂળતા સરકારની સાથે રહીને કામ કરવાનું ને અંદર ટેન્ડર ભરવાનું એ નહીં હોવાના કારણે આ ઘણી વખત ટેન્ડરો બહાર પાડવા પડ્યા. લોકોની ધીરજ પણ ખૂટી ગઈ પણ મેં ધીરજ રાખવા માટે આ લોકોને કહ્યું હતું અને સરકારે પણ વચન આપેલું અને સરકારે વચન આપ્યું હતું એ આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પાડ્યું છે અને આજે મને કહેતા આનંદ થાય છે કે લગભગ 133 કરોડના ખર્ચે 18 બ્લોક G7 ટાઈપના 900 મકાનો આપણા બનાવવાનું ટેન્ડર બહાર પાડ્યા પછી એને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખાસ કિસ્સા તરીકે મંજૂરી આપી દીધી છે અને મંજૂરી આપ્યા પછી હવે આ આગળની તમામ કાર્યવાહી શરૂ થવામાં આવશે અને મને કહેતા એ પણ આનંદ થશે કે મારી ઈચ્છા છે કે આટલું મોટું આટલું સારું કામ કરવા માટે અહીંયા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણે ત્યાં પધારે અને આનું ખાતમુહૂર્ત થાય એવું હું આ તબક્કે ઈચ્છું. એવું મનાય કારણ કે આટલા વર્ષોથી આ કામ ઓળંગે છે. હવે કેટલી ખાતરી આ કામ બહુ જલ્દી થશે ને કેટલા સમયમાં થશે? એટલે અહીં સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને બધા બેઠા જ છે એટલે આ એકદમ ઝડપી પ્રક્રિયા આગળની શરૂ કરવાની શરૂઆત થઈ જ ગયેલી છે અને બને એટલું જલ્દી મેં કહ્યું એમ કે આપણે આ બધા પ્રોસેસ પૂરા કરી અને
માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે જ્યારે ખાતમુહૂર્ત કરાવવું હોય ત્યારે સ્વાભાવિક બાબત છે કે ખૂબ જલ્દીથી આ ખાતમુહૂર્ત થાય એવા પ્રકારના મારા પ્રયત્નો રહેશે. પણ એટલું જરૂર કહું કે લોકોએ જે ધીરજ રાખી અને ધીરજ રાખ્યાની સાથે સાથે આ જગ્યા એવી હતી અને જેના કારણે ટેન્ડર નહોતા ભરાતા અને એ ટેન્ડર નહીં ભરાવાના કારણે આ લોકોનું કામ ના થયું. સરકારનો કોઈ મનસૂબો એવો નહોતો કે આ કામ નહીં કરું, સરકારને તો આ કામ કરવું જ હતું અને એ આજે દેખાઈ રહ્યું છે કે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આ ટેન્ડર પ્રક્રિયાને મંજૂરી આપી દેવામાં આવી અને એમની સાઇન થયા પછી હવે એના હાઉસિંગ બોર્ડના સેક્રેટરી પાસે આ ફાઇલ પહોંચી ગઈ છે અને ટૂંક સમયની અંદર આગળના બધા પ્રોસેસ પૂરા કરીને ખાતમુહૂર્ત કરાવીશું.